તો સામાન્ય રીતે 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે, ત્યારે જામનગરમાં પણ આ વર્ષે ઉનાળામાં પાણી પૂરું પાડતા જળાશયોમાં પૂરતું પાણી હોવાનો દાવો થયો છે। જામનગર જિલ્લાના 23માંથી 2 ડેમ ખાલી છે, તો જામનગર શહેરને પાણી પૂરું પાડતા સસોઈ, ઊંટવન, રણજીત સાગરમાં જુલાઈ મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે। વળી આજે 3 ડેમમાં સૌની યોજના દ્વારા નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે। દરરોજ નર્મદાનું 25 MLD પાણી મળી રહ્યું છે। આથી મનપાનું તંત્ર ઉનાળામાં શહેરીજનોને એકાંતરા પાણીનું વિતરણ રાબેતા મુજબ કરી શકશે। જામનગર શહેરને દરરોજ 140 MLD પાણીની જરૂરિયાત છે। જામનગર શહેરમાં વિસ્તાર પ્રમાણે હાલ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। આથી શહેરની દરરોજ 140 MLD પાણીની જરૂરિયાત રહે છે। શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં જુલાઈ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે। તો દર વર્ષે ઉનાળામાં પાણીનું સંકટ સર્જાતું હોય છે, જેમાંથી રાજકોટ પણ બાકાત નથી। ઉનાળામાં રાજકોટમાં પણ બેડા યુદ્ધથી લઈ અને પાણી માટે મહિલાઓ રણચંડી બની હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે। તો સાથે જ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ પીવાથી લઈ અને સિંચાઈ માટે પાણીની સમસ્યા છાસવારે જોવા મળતી હોય છે। ત્યારે રાજકોટની સાથે જોડાયેલા જળાશયો તેમાં કેટલું પાણી છે, જોઈએ અહેવાલમાં। રાજકોટ શહેર અને જિલ્લા સાથે સંકળાયેલા 27 જળાશયો છે, જેમાં સરેરાશ 30% જળાશયો ભરેલા છે। જેમાં આજી એક ડેમ, ન્યારી એક ડેમ, ભાદર ડેમ તથા આજી 2 ડેમ શહેરમાં પાણી માટે મહત્વના છે। આમ જે પીવા લાયક પાણી ધરાવતા ડેમ છે, તેમાં 60 થી 70% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ઓલ ઓવર આપણે રાજકોટ જિલ્લાના ઓલ ઓવર બધા ડેમો જોઈએ તો 30% ડેમો 30% જેટલું સ્ટોરેજ છે। અને જે પીવાલાયક ડેમો છે તેમાં 70-60% જે રીતે આપણે વાત કરી એ રીતે પીવાનો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। રાજકોટમાં વિવિધ જળાશયોમાં પાણીની સ્થિતિ અને તેના ઉપયોગ પર નજર કરીએ તો રાજકોટ આજી એક ડેમની સ્થિતિ: ડેમ 73% ભરેલો, જેમાં 680 MCFT પાણી, 29 ફૂટની ઊંડાઈમાંથી 25 ફૂટ ભરેલો છે ડેમ। રાજકોટ શહેરી વિસ્તારમાં પીવા માટે ઉપયોગી છે ડેમ। રાજકોટ ન્યારી એક ડેમની સ્થિતિ: ડેમ 61% ભરેલો છે, જેમાં 758 MCFT પાણી, ડેમની ઊંચાઈ 25 ફૂટ છે, ડેમ 19 ફૂટ ભરેલો છે। રાજકોટ શહેરી વિસ્તારમાં પીવાના પાણી માટે ઉપયોગી છે ડેમ। રાજકોટ ભાદર ડેમની સ્થિતિ: સૌથી મોટો ડેમ છે, જે 23% ભરેલો છે, ડેમની ઊંડાઈ 34 ફૂટ અને 18 ફૂટ ભરેલો છે। રૂડા વિસ્તારમાં પીવાના પાણી માટે ઉપયોગી, ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી પણ અપાય છે। તો રાજકોટના પીવા માટે આજી એક અને ન્યારી એકમાંથી પાણીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। જો એનો આપણે જથ્થો જોવા જઈએ તો 73% જેટલો ડેમ આજની તારીખે આજી એક ભરેલો છે। એટલે મોટાભાગનો ડેમ ભરેલો જ છે, એટલે પીવાના ઉપયોગ માટે કોઈ તકલીફ પડે એવું કંઈ છે નહીં। રાજકોટ અને જામનગરને પાણી આપતા આજી 3 ડેમની સ્થિતિ પર નજર કરીએ તો રાજકોટ આજી 3 ડેમની સ્થિતિ: ડેમ 33% ભરેલો છે, ડેમમાં પાણી, ડેમની ઊંડાઈ 27 ફૂટ અને હાલ 14 ફૂટ ભરેલો છે ડેમ। આ ડેમ માત્ર રાજકોટ જ નહીં, જામનગરને પણ પાણી પૂરું પાડે છે। આ ડેમ રાજકોટના બોર્ડર વિસ્તારમાં પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં ઉપયોગ થાય છે। 27માંથી મોટાભાગની સ્કીમોમાં આજી એક અને ન્યારીને બાદ કરતાં મોટાભાગની સિંચાઈ યોજનાઓમાં સિંચાઈ થતી હોય છે। અને જ્યારે આપણે આજી 3 પણ એક મેજર રાજકોટ જિલ્લાની યોજના છે, જેમાં જામનગરને પણ આપણે પાણી આપીએ છીએ, તેમાં પણ સિંચાઈ પણ થઈ છે અને પીવાના પાણી માટે પણ આપણે ઉપયોગ લઈએ છીએ। આમ રાજકોટ શહેરને પૂરું પાડતા ડેમમાં ઉનાળો પૂરું થાય અને ચોમાસું શરૂ થાય ત્યાર સુધી ચાલે તેટલું પાણી છે। અને પીવાના પાણીમાં ડેમ 100ની યોજના સાથે સંકળાયેલા છે, જેથી પીવાના પાણીની ઘટ જો થાય તો પણ 100ની યોજના દ્વારા પાણી ડેમમાં ઠાલવી શકાય છે। લકીરાજસિંહ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ, રાજકોટ।